7મો અધ્યાય કડી 31 થી 35। આજની પેઢીના માણસોને મારે શાની દુઆ આપવી? તેઓ શાના જેવા છે? ચોટાઓમાં બેઠા બેઠા બાળકો એકબીજાને કહેતા હોય છે કે અમે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં, અમે મનસ્યા ગાયા પણ તમે છાતી ન તૂટી। તેના જેવા એ લોકો છે, કારણ સ્નાન સંસ્કારક યુહાન આવ્યું, તે રોટલો ખાતો નથી અને દારૂ પીતો નથી, તો તમે તેને લોકોને કહો છો કે તેને ભૂત વળ્યું છે। માનવ પુત્ર આવ્યો, તે ખાય છે, પીએ છે, તો તમે લોકો કહો છો કે જુઓ આ ભાવદ્રો અને દારૂડિયો, જકાતદારો અને પાપીઓનો ભૂખ્યો। તેમ છતાં ઈશ્વરના શાળાને અનુસરનારાઓએ તેને સાચું પામ્યું છે। આ પ્રભુની વાણી છે। ત્રીજા પ્રવચન। ઈસુની જય મારા વાલા યુવા મિત્રો। આજના શુભ સંદેશમાં ઈસુ સ્નાન સંસ્કારક યોહાનને અને પોતાને શ્રોતાઓ દ્વારા કેવો પ્રતિસાદ મળે છે તેના વિશે ચર્ચા કરે છે। સ્નાન સંસ્કારક યોહાનને શ્રોતાઓએ અબદૂતગ્રસ્ત જાહેર કરી દીધા હતા, કારણ કે સ્નાન સંસ્કારક યોહાન એક અસાધારણ જીવન જીવતા હતા। ઈસુ તો શ્રોતાઓમાં એટલા ભળી ગયા હતા કે તેઓ સાધારણ જીવન જીવવા લાગ્યા હતા, પરંતુ શ્રોતાઓએ ઈસુના પણ વાંક પાડવાનું ચાલુ કરી દીધું હતું। તેઓએ ન સ્વીકાર્યા સ્નાન સંસ્કારક યોહાનને કે ન સ્વીકાર્યા ઈસુને। તેઓને સ્નાન સંસ્કારક યોહાનમાં વિશ્વાસ નહોતો, પરંતુ તેઓને ઈસુમાં પણ વિશ્વાસ નહોતો। આ શ્રોતાઓમાં જ સર્વશ્રેષ્ઠ બક્ષિસ એવા પ્રેમની ઉણપ હતી, ખોટ હતી। જેનામાં પ્રેમ ન હોય તેને સર્વ અધૂરું લાગે છે, ખામીયુક્ત જ લાગે છે। જેનામાં પ્રેમ નથી એ સૌથી રાંક છે। આવો ને આપણે બધા સાથે મળીને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને પ્રેમથી આગળ વધીએ। જય ઈસુ। I see why you are German. I see why you are German.